જય દ્વારકાધીશ. જોઈ શકો છો આપણે અહીંથી ગુરકટ જવાવાળા રસ્તે અને સીધો દ્વારકા જાય છે એ છે ભાટિયા. તો આપણે ગુરકટ વાળા રસ્તે જવાનું છે, ત્યાંથી આપણે ફાયદો થશે કિલોમીટરનો, એટલે ને ત્યાં ટ્રાફિક પણ ઓછો હોય છે. આ જોઈ શકો છો, થોડે આગળથી બે અલગ રસ્તા પડશે, એક બ્રિજ ઉપર અને સાઈડમાંથી બ્રિજ નીચે જવાનું ચરકલા હાઈવે તેમજ ગુરકટ હાઈવે પર કહી શકો છો. જય દ્વારકાધીશ. બહુ એન્જોય કરવાનો છે ખરેખર. અત્યારે ચાલવાની મજા અલગ જ હોય છે, તો તમે પણ એકવાર લાઈફમાં અનુભવ કરજો. આ એક અનેરો આનંદ છે, એક શ્રદ્ધાનો વિષય છે. કેમ ચાલવું એ તો ખબર નથી, પણ આજે કેમ આટલું ચાલવા માટે તૈયાર થઈ ગયા છે કોઈને ખ્યાલ ના હોય, પણ ખરેખર એક અંદરથી શ્રદ્ધા વિશ્વાસનો વિષય છે. જય દ્વારકાધીશ. માગો વિષ્ણુ આપે 30. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સેવા કેમ છે આ લીંબડીનો જોઈ શકો છો. અહીંયા પણ શ્રદ્ધાળુ ભક્ત જે પદયાત્રીઓ છે અહીંયા પણ આરામ કરી રહ્યા છે મોટી પ્રમાણમાં. એના ઉપરથી તમને ખ્યાલ આવે કે કેટલા લોકો આ પદયાત્રામાં જઈ રહ્યા છે અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ખરેખર અદ્ભુત આપણે દ્વારકાધીશ અને આપણું સૌરાષ્ટ્ર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે અહીંયા ઇન્ડિકેશન બતાવે છે ઓમ હોટલ અહીંથી 7 કિલોમીટર છે અને દ્વારકા 42 કિલોમીટર છે. એટલે જે ચરકલા હાઈવેની વાત થઈ રહી છે ત્યાં જ 42 કિલોમીટરના અંતરે ઓમ હોટલ. એટલે આપણે દ્વારકાનું ડિસ્ટન્સ 42 કિલોમીટર છે એ ચરકલા, અને ઓમ હોટલ 7 કિલોમીટર છે. જસ્ટ ઇન્ફોર્મેશન માટે. હવે આ બ્રિજ છે, બ્રિજની સાઈડમાં સર્વિસ રોડ હશે, ત્યાંથી બ્રિજની નીચેથી જઈને આપણે ચરકલા હાઈવે દ્વારકા પહોંચશે. જય દ્વારકાધીશ. તમને મારો આ વિડીયો આપણે બ્લોગમાં બન્યા રહેજો. મારે કાંઈ ભૂલ હોય કે કંઈ હોય તો મને કહેજો અપડેટામાં, અને કોમેન્ટમાં દ્વારકાધીશ લખી દો. જય દ્વારકાધીશ. હાલો મિત્રો, હવે જો આ બ્રિજ જાય છે ને એ સીધા આપણે ભાટિયા હાઈવે થઈને જાય, દ્વારકા જ પહોંચાડે. પણ આ સાઈડમાં જે રોડ જાય છે તે આપણે વાયા ગુરગટ ચરકલા હાઈવે કહેવાય, ત્યાં થઈને પહોંચાડે. જોઈ શકો છો આપણે પોલીસ દ્વારા નો એલાઉડ 4 વ્હીલ, મોટા વાહનો પર પ્રતિબંધ મૂકેલો છે. તો વચ્ચે આ શું કહેવાય ઇંગ્લિશમાં નથી ખબર, બાકી અમે રોકે છે. જોઈ શકો છો અહીંયા આ છે. ત્યારે રાત્રે 2:25 થઈ હશે અંદાજે. જય દ્વારકાધીશ. ત્યારે જોઈ શકો છો અહીંયા સાહેબ આપણે ફરજ ઉપર છે. આપણે મોટા વાહન ના નીકળે એના માટે છે ને. 4 વ્હીલર ની નો એલાઉડ ને. હા, ઓનલી 2 વ્હીલર.
ચાલો, સારી સેવા છે. પદયાત્રીને કઈ પણ પ્રોબ્લેમ ના થાય એટલે આ રોડ માટે આપણે 3 થી 4 દિવસ માટે ઓનલી 2 વ્હીલર્સ એલાઉડ છે. 3-4 વ્હીલ ની મનાઈ છે. જોઈ શકો છો. હવે આવ્યા આપણે કલરમાં. અંધારું ગયું છે. આનો આ બ્રિજ નો પ્રકાશ પડે છે. લાઈટ જોઈ શકો છો. દ્વારકા ગુરગઢ પુલ બતાવે. પુલ ની અંદર છે. બે સાઈડમાં પુલ બતાવે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે આપણે અહીંથી આપણે ટર્ન મારવાનો છે અંડરબ્રિજમાં. ચરકલા ગુરગઢ હાઈવે કહેવાય છે. જોઈ શકો છો. પોલીસનું પણ સતત ચેકિંગ ચાલુ છે. કોઈ પણ 4 વ્હીલર અથવા 3 વ્હીલરને આ રૂટ ઉપર આગળ એલાઉડ નથી. જોઈ શકો છો. ખરેખર સરકારશ્રીની કામગીરીને આપણે ધન્યવાદ કહેશું કે જેથી કોઈ પણ શ્રદ્ધાળુ પદયાત્રીને તકલીફ ના થાય, કોઈ અકસ્માત ના થાય તે માટે ધન્યવાદ. જય દ્વારકાધીશ. આ વખતે આપણે થોડા આજે શુક્રવાર છે અને હોળી છે આપણે રવિવારે. એટલા લોકો હજી ઘણા લોકો આરામ કરી રહ્યા છે અને 100ના ટાર્ગેટ પ્રમાણે નીકળશે. જોઈએ આગળ શું છે, કેટલા લોકો ચાલી રહ્યા છે. તો આગળ જશું એમ ખ્યાલ આવતો જશે. જય દ્વારકાધીશ. આપણે ગુરગઢ ચરકલા હાઈવે જે કહેવાય છે રોડ પર ચાલુ કરીએ છીએ. દ્વારકા આપણે 42 કિલોમીટર કે 47, સોરી ભૂલી ગયો છું. ત્યાં બોર્ડમાં વાંચેલું છે એટલું અંતર છે. પૂરું કરવાનું છે. સાંજે 8 વાગ્યા સુધી જોઈ આવીશું કેવી રીતે પહોંચી શકીએ છીએ. હા, થોડુંક તો લાગે ને ભાઈ. આપણે ચાલ્યા હોય. કાલ સવારથી ચાલુ કરીએ છીએ જામ ખંભાળિયાથી અને આજે પાછું રાત્રે 2 વાગ્યાથી ચાલુ કરીએ છીએ લીંબડી સુધીની લીંબડી પાટિયાથી દ્વારકા જવા માટે. જય દ્વારકાધીશ. આ તમારા બધા યુટ્યુબ ફેમિલીનો જ પ્રેમ છે. તો હું પણ આટલું કોઈથી ચાલ્યો નથી, પણ વર્ષમાં એક વાર ખબર નહીં અંદરથી એવું શું થાય છે. ચાલ્યો જાઉં છું, ચાલ્યું તો રહું છું ને કોઈ થાક જેવું ફીલ થાય છે થોડું ઘણું, પણ દ્વારકાધીશની કૃપાથી વાંધો આવતો નથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે આ સુમસામ રસ્તો જોઈ રહ્યા છો. કોઈ પદયાત્રી અત્યારે ચાલતા નથી. રાત્રે 2 વાગ્યા છે. પણ આપણે ચાલવાનું છે. કાલે સુધીમાં, સાંજ સુધીમાં પહોંચી જવાનું છે દ્વારકા. જય જય દ્વારકાધીશ. જોઈ શકો છો સેવા કેમ છે આપણે ગુરગઢ હાઈવે ઉપર, દ્વારકા હાઈવે.
રાત્રે રોકાણની વ્યવસ્થા હોય છે, જમવાની નાસ્તાની વ્યવસ્થા હોય છે. ભગવાનના આવા પદયાત્રીઓ જે ચાલીને જતા હોય છે એના માટે કરે છે આ લોકો વ્યવસ્થા. ખરેખર અદભુત, ધન્યવાદ. જોઈ શકો છો આજે વિરાન રસ્તો છે, સુનસાન. માત્ર 2-3 જણા લોકો ચાલીને જઈ રહ્યા છે. ત્યારે ત્યાં વાગ્યા છે રાત્રિના 3. ગુરગઢ હાઈવે, કુરકટ હાઈવે, ચરકલા હાઈવે. અહીંયા કેમ્પ છે એવું દેખાય છે લાઇટિંગ ઉપરથી. વિશાળ મંડપ બાંધેલા છે. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. કેમ્પમાંથી થોડા લોકો જોડાયા છે આગળ યાત્રા માટે. જોઈ શકો છો અહીંયા ધીરે ધીરે પ્રવાહ ચાલુ થઈ રહ્યો છે ભક્તોનો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ધીરે ધીરે કેમ્પમાંથી લોકો હવે સવારે 3 વાગ્યા છે અને નીકળી રહ્યા છે આગળ વધવા માટે. તો આ છે આપણે મોજ દ્વારકાધીશના પદયાત્રાની મોજ. જોઈ શકો છો અહીંયા પણ આ કેમ્પ છે. રાત્રે 3 વાગ્યા છે. સેવા કેમ્પ, પદય માટે દવાનો સેવા કેમ્પ. જય દ્વારકાધીશ. હવે થોડા શ્રદ્ધાળુઓ યાત્રીઓ પ્રવાહ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે રાધે કૃષ્ણ. ગોપાલ કૃષ્ણના નાદ સાથે આગળ વધી રહ્યા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. 3:30 વાગ્યા છે. બ્લેક એન્ડ વ્હાઈટ અને અત્યારે વિડીયો આવી રહ્યો છે. થોડા શ્રદ્ધાળુ પદયાત્રીઓ જોડાઈ ગયા છે આગળની યાત્રા માટે. જોઈ શકો છો પાછળ ગૌ સેવા સમિતિ.
જય દ્વારકાધીશ. 3:45 વાગવા આવ્યા છે અને જોઈ શકો છો લોકો પદયાત્રીઓ આગળ જવા માટે સમૂહમાં નીકળી રહ્યા છે. જય દ્વારકાધીશ. ગરમા ગરમ ચા અને પાણીની સેવા આપી રહ્યા છે તેમ પણ હોમ હોટલ હજી આપણે 2 કિલોમીટર છે આપણે, એટલે અત્યાર સુધીમાં 5 કિલોમીટર ચાલી રહ્યા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો જય દ્વારકાધીશ. વાગ્યા છે 4:30 વાગ્યા છે અને જોઈ શકો છો આપણે પદયાત્રીઓ જઈ રહ્યા છે. ડીજેની ધમાલ પણ અહીંયા સાંભળે છે. લાઇટિંગ સાથે ડીજેની ધમાલ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. 5 વાગવા આવ્યા છે અને આપણે ત્રિમંદિર પાસે પહોંચી ગયા છે અને જોઈ શકો છો અત્યારે ઘણા લોકો ચાલુ થઈ ગયા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એક જ ભાઈ. લ્યો ખાવ ખાવ. ના ના, આપણે આ બિસ્કિટની સેવા. જય દ્વારકાધીશ. જોઈ શકો છો અહીંયા ત્રિમંદિર છે, ત્યાં સેવા ચાલુ રહે છે અને શ્રદ્ધાળુનો ભક્તો અને શ્રદ્ધાળુ પદયાત્રા નાસ્તો પણ ચાલુ છે. તેમાં પાણીની વ્યવસ્થા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ગરમા ગરમ પુડલા બની રહ્યા છે, જોઈ શકો છો. જય દ્વારકાધીશ. સેવા જોઈ લ્યો આપણે પુડલાની. ગરમા ગરમ પુડલા. આવડો મોટો પુડલો તમે એક ભાગ્યે જ જોયો હશે, જોઈ શકો છો. દ્વારકાધીશમાં પદયાત્રી જઈ રહ્યા છે એના માટેની સેવા છે.
જય દ્વારકાધીશ. માન તો કરી રે કઈ રે હજી કઈ છે હવે નો જય દ્વારકાધીશ. આદેશ કૃષ્ણધામ ગૌશાળા ચોટીવાળી નંદાણા ચોટીવાળી દ્વારકા હાઈવે જઈ શકો છો આશ્રમ. અને આ બધા ભક્તજનો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે દ્વારકાની. જય દ્વારકાધીશ. જોયો ને આપણે પુડલા, ખરેખર અદભુત. ભક્તોનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. જય દ્વારકા, જય દ્વારકાધીશ. સેવા થઈ રહી જય દ્વારકાધીશ. નમ્ર વિનંતી છે કે 10 રૂપિયા 20 રૂપિયા સાંભળી શકો છો, ગૌશાળા માટે દાનની અપીલ કરવામાં આવે છે. કોઈ ભાઈઓ બહેનો ખાલી હાથે ન જાય. ગૌ માતા જે માટે કોઈ પણ ભાઈઓ બહેનો થોડું દાન કરશે તો આપણી ગૌશાળાને, આપણી ગાય માતાને ઘણી મદદ મળી જાય. તો બધા જ ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે કે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા જેટલું થોડું દાન કરતા જજો. કોઈ ખાલી હાથે નહીં જાય. આજનો એક દિવસનો પાન માવા સિગારેટ જો ઓછો કરીને પણ થોડું દાન કરતા જજો. કોઈ ખાલી જય દ્વારકાધીશ. જોઈ શકો છો અત્યારે 5 વાગવા આવ્યા છે અને પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે દ્વારકા તરફ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો આ લોકો જઈ રહ્યા છે. અત્યારે 6 વાગવાની તૈયારી છે. શ્રદ્ધાળુ પદયાત્રીઓ આગળ જઈ રહ્યા છે દ્વારકામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો લોકો અત્યારે શ્રદ્ધાળુઓ પદયાત્રા જઈ રહ્યા છે. સવારે 6 વાગ્યા છે દ્વારકા તરફ. ઝડપ લાગે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાપણી કરી રહ્યા જોઈ શકો છો. થોડોક ઠંડીનો માહોલ છે. પાણીની બોટલની છે.